10 જાન્યુઆરી આજનો ઇતિહાસ। 10મી જાન્યુઆરી 1908માં પદ્મનારાયણ રાયનો જન્મ થયો હતો। તે એક હિન્દી નિબંધકાર અને સાહિત્યકાર હતા। કટ્ટાસેરી જોસેફ યેસુદાસનો જન્મ 10મી જાન્યુઆરી 1940માં થયો હતો। તે એક પ્રખ્યાત ભારતીય પાર્શ્વગાયક હતા। 10મી જાન્યુઆરી 1974માં ઋતિક રોશનનો જન્મ થયો હતો। તે એક પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા છે। 10મી જાન્યુઆરી 1969માં સંપૂર્ણાનંદનું મૃત્યુ થયું હતું। તે એક સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા। 10મી જાન્યુઆરી 1896માં નરહર વિષ્ણુ ગાડગીલનો જન્મ થયો હતો। તે એક સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા। 10મી જાન્યુઆરી 1949માં અલ્લુ અરવિંદનો જન્મ થયો હતો। તે ટોલીવુડમાં ફિલ્મ નિર્માતા અને વિતરક છે। 10મી જાન્યુઆરી 1975માં પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ નાગપુરમાં આયોજિત થઈ હતી, જેના કારણે વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે, જેને 2006માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે જાહેર કર્યો હતો। 10મી જાન્યુઆરી 1967માં રાધા બિનોદ પાલનું મૃત્યુ થયું હતું। તે એક પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રી અને સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય કાયદા પંચના સભ્ય હતા। 10મી જાન્યુઆરી 1971માં રાકેશ ચૌરસિયાનો જન્મ થયો હતો, જે એક પ્રતિષ્ઠિત ભારતીય વાંસળીવાદક છે। 10મી જાન્યુઆરી 1984માં પૃથા હરીનો જન્મ થયો હતો। તે એક તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી હતી। 10મી જાન્યુઆરી 2011માં વિવેક શૌકનું મૃત્યુ થયું હતું। તે એક બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા, હાસ્ય કલાકાર, લેખક અને ગાયક હતા। 10મી જાન્યુઆરી 1901માં પ્રખ્યાત ભારતીય ઇતિહાસકાર અને સંશોધક ડૉ. ગણેશ હરી ખરેનો જન્મ થયો હતો। 10મી જાન્યુઆરી 1916માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્વીડિશ બાયોકેમિસ્ટ સુને બર્ગસ્ટ્રોમનો જન્મ થયો હતો। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું પ્રથમ સત્ર 10 જાન્યુઆરી 1946ના રોજ લંડનના વેસ્ટમિનિસ્ટર સેન્ટ્રલ હોલમાં યોજાયું હતું। આ સત્રમાં 51 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો।